ચાલો ધોરણ 9ના બધા વિદ્યાર્થી મિત્રો જનતા વિદ્યાલય જાળિયાના વર્ચ્યુઅલ ક્લાસથી અંગ્રેજી તાસમાં આપ સૌનું સ્વાગત છે. બધા જ ભૂલકાઓનું સ્વાગત. બધાને ગુડ મોર્નિંગ. અંગ્રેજીના તાસમાં આપણે પરમ દિવસે જે રીતે શરૂઆત કરેલી એમાં મેં તમારું ધ્યાન દોર્યું હતું કે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને વિષયોમાં અત્યારે આપણે લેખન કાર્ય કરી રહ્યા છીએ. અંગ્રેજીમાં આપણે એને કમ્પોઝિશન વર્ક કહીએ છીએ, લેખન કાર્ય. કમ્પોઝિશનમાં પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો એસે રાઇટિંગ એ કેમ લખાય, એસે રાઇટિંગ લખવાની રીત, પેરેગ્રાફ તૈયાર કરવાની રીત, એના પોઈન્ટ્સ તમને આપેલા હોય એને તમારે વિસ્તાર કરીને લખવાના. એક નમૂનાનો પેરેગ્રાફ કે એસે વિઝિટ ટુ એ ઝૂ એ મેં તમને પરમ દિવસના તાસમાં લખીને સમજાવ્યું હતું કે આ તમારે સાદા ભૂતકાળમાં લખવાનું હોય. એવી રીતે સાથે મેં પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ લખ્યું હતું. અને આ અગાઉ જે 9મા ધોરણના વિડીયો આપણે બનાવ્યા એની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શનનો એક વિડીયો મેં બનાવેલો છે. એનો કોન્સેપ્ટ તમને સમજાવેલો છે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે શું, એમાં તમારે શું કરવાનું હોય. આજે ફરી વખત એને વિગતે થોડું સમજી લઈએ. જ્યારે લેખન કાર્ય આપણે શરૂ કર્યું છે ત્યારે પિક્ચર ડિસ્ક્રિપ્શનને ફરી વખતથી તાજું કરી લઈએ. એ પરીક્ષામાં પૂછાય છે 10મામાં 9મામાં બે ધોરણમાં. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો અર્થ થાય, પિક્ચર એટલે ચિત્ર અને ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. ચિત્રનું વર્ણન તમારે કરવાનું હોય છે. પરીક્ષાના પેપરમાં, અંગ્રેજીના પેપરમાં તમને કોઈ એક ચિત્ર છાપેલું હોય, એ ચિત્રનો તમારે અભ્યાસ કરવાનો, ચિત્રને શાંતિથી જોવાનું કે ચિત્રમાં તમને શું શું દેખાય છે. જે દેખાય છે એનું 8 થી 10 વાક્યમાં તમારે વર્ણન લખવાનું. મેક્સિમમ 10 વાક્યોમાં એ ચિત્રમાં તમને જે દેખાય છે એ ચિત્રનું તમારે વર્ણન લખવાનું. સાચી રીતે સ્પેલિંગ સાચા હોય અને વાક્ય રચના સાચી હોય એવી રીતે અંગ્રેજીમાં આપેલા ચિત્રને જોઈને અંગ્રેજીમાં તમને 10 વાક્યોમાં એનું વર્ણન કરતા આવડે છે. Are you able to describe the picture in 8 or 10 sentences by using simple words? If answer is yes, then you know quite well that what is picture description. સાદા સિમ્પલ વાક્યોમાં 8 થી 10 સિમ્પલ વાક્યોમાં આપેલા ચિત્રનું તમારે માત્ર વર્ણન કરવાનું છે કે આ ચિત્ર આનું છે, આ ચિત્ર રેલવે સ્ટેશનનું છે, આ ચિત્ર બગીચાનું છે, આ ચિત્ર શાક માર્કેટનું છે. એ વાક્ય હંમેશા તમારે પહેલા લખવાનું. ચિત્રનું વર્ણન શરૂ કરો ત્યારે પહેલું વાક્ય તમારું અહીંથી શરૂ કરવાનું. This is a picture of a garden. This is a picture of a railway station. જે ચિત્ર હોય તે મોટે ભાગે આમાંથી એકાદું ચિત્ર હોય છે, એવો મારો અનુભવ છે. કા બગીચાનું ચિત્ર હોય, ગાર્ડનનું ચિત્ર તમને છાપેલું હોય પેપરમાં, તો માળી છે એ પાણી પીવડાવતો હોય, અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય, અમુક લોકો ઝાડ નીચે બહેનો બેઠી હોય, અમુક પુરુષો બાકડા ઉપર બેઠા હોય, બાળકો છે એ રમતા હોય, ફૂલની ક્યારીઓ હોય, બગીચામાં ફાઉન્ટેન એટલે ફુવારા હોય, બગીચાનું કાંઈક નામ હોય, વગેરે વગેરે. આવું ચિત્ર તમને બાગનું આપ્યું હોય બગીચાનું, તો એનું તમારે વર્ણન કરવાનું. પણ બગીચાનું ચિત્ર કયું હશે પેપરમાં એની અત્યારથી આપણને ખબર પડે નહીં. ક્યારેક બગીચાનું ચિત્ર આપ્યું હોય, ગાર્ડનનું ચિત્ર હોય, ક્યારેક રેલવે સ્ટેશનનું ચિત્ર આપ્યું હોય, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બતાવેલા હોય, એના નંબર આપેલા હોય.
અને લોકોની પેસેન્જરની અવર જવર હોય, ટિકિટ બારી હોય, બુક સ્ટોલ હોય, ટી સ્ટોલ હોય, આવી બધી માહિતી તમને રેલવે સ્ટેશનમાં આપેલી હોય, ઉપર દિવાલ ઘડિયાળ હોય. આ બધું તમારે જોવાનું અને એનું વર્ણન કરવાનું. ક્યારેક બસ સ્ટેશનનું ચિત્ર આપ્યું હોય તો એનું વર્ણન કરવાનું. વર્ણન કરવાનું છે અંગ્રેજીમાં. તમને સાદા વાક્યોનો ઉપયોગ કરીને જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર જોઈને એનું વર્ણન કરતા સાચી રીતે આવડે તો તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન આવડે છે. ક્યારેક વેજીટેબલ માર્કેટ, શાક માર્કેટનું ચિત્ર આપ્યું હોય તો શાક માર્કેટનું દ્રશ્ય કેવું હોય એ પણ તમે જાણો છો. ક્યારેક ક્લાસરૂમનું ચિત્ર આપ્યું હોય, શિક્ષક ભણાવતા હોય, વિદ્યાર્થીઓ બેઠા હોય, પછી ક્લાસરૂમમાં બીજું શું શું છે એ તમારે જોવાનું અને એનું વર્ણન લખવાનું. ક્યારેક લાઇબ્રેરીનું ચિત્ર આપ્યું હોય તો લાઇબ્રેરીનું ચિત્ર પણ જુદા પ્રકારનું હોય. ક્યારેક તમને હોસ્પિટલનું ચિત્ર આપ્યું હોય. આ સિવાય પણ હોય, પણ મોટે ભાગે ક્યારેક કુદરતી દ્રશ્ય હોય, નેચરલ સાઇટ હોય. મોટે ભાગે બાળકો આમાંથી કોઈ ચિત્ર હોઈ શકે છે પરીક્ષામાં. હું માનું છું ત્યાં સુધી આવતી પરીક્ષામાં તમે 9મા ધોરણની બોર્ડની નહીં પણ વાર્ષિક પરીક્ષા આપશો ત્યારે આમાંથી એક ચિત્ર હશે. કાં ગાર્ડન હશે, કાં રેલવે સ્ટેશન હશે, કાં બસ સ્ટેશન હશે, કાં વેજીટેબલ માર્કેટ હશે, કાં ક્લાસરૂમ હશે, કાં લાઇબ્રેરી હશે, કાં હોસ્પિટલ હશે, કાં શોપિંગ સેન્ટર હોય. ક્યારેક તમને શોપિંગ સેન્ટરનું પણ ચિત્ર આપ્યું હોય, આ પણ હોઈ શકે. એટલે એક ઉમેરી દઉં. ખરીદીનું કેન્દ્ર હોય, મોટો મોલ હોય, એવું ચિત્ર હોય. પણ હવે પ્રશ્ન ક્યાં આવે બાળકો તમને કહું. હું તમને નમૂનાના 1 કે 2 કરાવું તમને સમજાવવા માટે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન આમ લખાય. હું તમને એની રીત સમજાવી દઉં છું. કેવા પ્રકારના વાક્યો વાપરીને ડિસ્ક્રિપ્શન કરવું. સાદા વાક્યો વાપરવાના પણ સાચા હોવા જોઈએ. અઘરી ભાષા કે અઘરા શબ્દો વાપરવાના નથી, હું નહીં વાપરું. પણ જે વર્ણન લખો છો એ સાચું હોય ને બહુ જરૂરી છે. તમને ચિત્રમાં જે દેખાય છે એ બધી વસ્તુ આવી જવી જોઈએ વર્ણનમાં. એ 10 વાક્યોમાં આવી જ જાય તો સાચું વર્ણન તમે વ્યવસ્થિત લખી શકો છો. ધેટ્સ ઇટ. એટલે તમને પૂરેપૂરા 5 ગુણ મળી જાય. હવે દાખલા તરીકે ગાર્ડન છે. પ્રશ્ન બાળકોને ક્યાં થાય છે કે ગાર્ડન છે તો ગાર્ડનના સ્પેલિંગ જુદા હોય. બગીચામાં વૃક્ષ હોય, વનસ્પતિ હોય, ફુવારો હોય, બાકડી હોય, ફૂલના ક્યારા હોય, માળી હોય, ફેન્સિંગ હોય, બગીચાનું કંઈક નામ હોય, બગીચામાં કંઈક સૂત્ર હોય. તો ગાર્ડનના શબ્દો જુદા હોય. તો રેલવે સ્ટેશનનું વર્ણન પૂછાય તો રેલવે સ્ટેશનનું વર્ણન કરવું હોય તો શબ્દો જુદા હોય. અહીંયા ટિકિટ વિન્ડો હોય, બુકિંગ ક્લાર્ક હોય, લાઈન ક્યુ હોય, મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન કોમન હોય. પછી પ્લેટફોર્મ હોય, પછી સમય સારણી હોય, મોટું ઘડિયાળ હોય, ટી સ્ટોલ હોય, બુક સ્ટોલ હોય. રેલવે સ્ટેશનમાં બ્રેકફાસ્ટનું કેબિન હોય, ન્યૂઝપેપરની કે મેગેઝિનની દુકાન હોય, બુક સ્ટોલ હોય. તો આના શબ્દો આના કરતા આના શબ્દો અલગ હોય. બસ સ્ટેશન છે તો બસ સ્ટેશન ને રેલવે સ્ટેશન એનું વર્ણન લગભગ નજીક હોય, સમાન હોય. કારણ કે આમાં હોય એમાં ટ્રેન અને આમાં બસ હોય. બાકી અહીંયા હોય બધું અહીંયા હોય. રેલવે સ્ટેશનમાં મુસાફરો હોય, અહીંયા હોય, અહીંયા બુક સ્ટોલ હોય, અહીંયા હોય, અહીંયા ટી સ્ટોલ હોય, અહીંયા હોય, અહીંયા રિફ્રેશમેન્ટ એટલે નાસ્તાનો સ્ટોલ હોય, અહીંયા હોય, અહીંયા પ્લેટફોર્મ હોય, અહીંયા હોય. એટલે આ બેમાંથી એક પૂછાય તો લગભગ વર્ણન સિમિલર આવે. પણ વેજીટેબલ માર્કેટ હોય તો, શાક માર્કેટનું ચિત્ર આપ્યું હોય તો એના શબ્દો અલગ હોય. પછી
વર્ગખંડનું ચિત્ર આપ્યું હોય તો વર્ગખંડના શબ્દો અલગ હોય, લાઇબ્રેરીના શબ્દો અલગ હોય, હોસ્પિટલના શબ્દો અલગ હોય, શોપિંગ સેન્ટરના શબ્દો પણ અલગ હોય. બાળકો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હું તમને નમૂનાના પિક્ચર ડિસ્ક્રિપ્શન 1-2 કરાવું છું, બરોબર? એટલે તમને ખ્યાલ આવે કે તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન કેમ લખવાનું છે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પેપરમાં પૂછાય ઉપર સૂચના શું લખી હોય એ પણ હું તમને કહું છું. એટલે તમને ખ્યાલ આવી જાય કે પિક્ચર ડિસ્ક્રિપ્શન શું છે અને પરીક્ષામાં તમારે એ કેમ લખવાનું છે. 9મા ધોરણમાં પણ આવે છે અને 10મા ધોરણમાં પણ છે. એટલે આપણે શીખવું તો પડે અને વ્યવસ્થિત શીખવાનું, આડેધડ નહીં. હું તમને વ્યવસ્થિત શીખવું છું. સૂચના આવી લખી હોય બાળકો, look at the following picture and describe it in 8-10 sentences. આવી સૂચના હોય, ઘણીવાર ટૂંકી સૂચના હોય. Look at the picture and describe it in 8-10 sentences. એવી ટૂંકી સૂચના હોય. ક્યારેક નીચેનું ચિત્ર જુઓ અને 8-10 લીટીમાં એનું વર્ણન કરો. આવી સૂચના હોય. પછી અહીંયા પેપરના આ ભાગમાં એક ચિત્ર છાપેલું હોય. એમાં ક્યારેક એવા પ્રશ્નો પણ થાય છે અને એ સાચા પણ છે કે વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરે, ચાલુ પરીક્ષાએ મારી પાસે આવે, મને એમ કે સાહેબ ચિત્ર સ્પષ્ટ દેખાતું નથી. ઘણીવાર ધાબાવાળું ચિત્ર આવે, ઘણીવાર બ્લર થયેલું ચિત્ર આવે. છોકરાઓને દેખાય જ નહીં ચિત્ર સ્પષ્ટ, તો વર્ણન કેમ કરવું? આવું બને છે ક્યારેક બની જાય છે. મોટે ભાગે તો આ બાબતમાં ધ્યાન રાખવામાં આવે છે કે ચિત્ર એકદમ ક્લિયર હોવું જોઈએ, તો જ બાળકો જોઈને સમજી શકે. પહેલા તમારે નક્કી કરવાનું ચિત્ર જોઈને શું કરવાનું. પેપર તમારા હાથમાં આવ્યું તો તમારે પહેલા ચિત્ર જોવાનું અને ચિત્ર જોઈને પહેલા નક્કી કરવાનું કે ચિત્ર શેનું છે. તમને ઉપર ન આપ્યું ચિત્ર શેનું છે એ તમારે નક્કી કરવાનું. યુ હેવ ટુ ડિસાઇડ તો વોટ ઇઝ ધ પિક્ચર અબાઉટ. ચિત્ર શેના વિશે છે? બગીચાનું છે, હોસ્પિટલનું છે, ક્લાસરૂમનું છે, શેનું છે? એ પહેલા ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જાય કે ચિત્ર આ છે. અને પછી તમારે પહેલું વાક્ય, અહીંયા ચિત્ર, આ સૂચના છે, અહીંયા ચિત્ર આપ્યું હોય, ચિત્ર તમારે જોવાનું. તમારું જવાબ પેપર છે, આન્સર શીટ, એમાં તમે વર્ણન લખો તો પહેલું વાક્ય તમારે આ લખવાનું. આ ભૂલવાનું નહીં. પહેલું શરૂઆત અહીંથી જ કરવાની, એટલે તમારી ભૂલ જ ન થાય કે આ ચિત્ર શેનું છે. દાખલા તરીકે ક્લાસરૂમનું વર્ણન છે. અત્યારે હું ક્લાસરૂમમાં ઊભો છું, હું તમને લાઈવ કરીને બતાવું. મારી પાસે ક્લાસરૂમનું ચિત્ર નથી, સ્વયં ક્લાસરૂમમાં હું છું તો મને આ ઊભા ઊભા દેખાય છે કે બ્લેકબોર્ડ છે, ટેબલ છે, ખુરશી છે, ટ્યુબલાઇટ છે, 2 પંખા છે, 4 પંખા છે ક્લાસમાં, 4 બારી છે, પાઇપલાઇન છે, સીસીટીવી કેમેરા છે. મને જે દેખાય છે, ઘણા બધા પુસ્તકો પડ્યા છે, ટેબલ છે, ડસ્ટબિન છે, મને ક્લાસરૂમમાં જે દેખાય છે એનું સીધું વર્ણન મારે કરવું હોય તો હું શું કરું? હું એમ કહું, જો પહેલું વાક્ય આ લખવાનું, This is a picture of a classroom. આ વર્ગખંડનું ચિત્ર છે. પણ માની લો કે તમને એમ લાગે કે આ બગીચાનું ચિત્ર છે, તો એમ લખવાનું, This is a picture of a garden. This is a picture of a hospital. This is a picture of a railway station. This is a picture of a bus station. જે હોય તે પહેલું વાક્ય શરૂઆત અહીંથી કરવાની. અને પછી તમારે શું કરવાનું હું તમને આઈડિયા આપું છું.
there is મેં તમને અગાઉના વિડિયોમાં there is અને there are નો ઉપયોગ શીખવો છે. એક વસ્તુ બતાવી હોય તો there is અને એક કરતા વધારે વસ્તુ હોય તો there are એનો ઉપયોગ કરીને તમારે હાલ્યું જવાનું. હવે હું એમ કહું, બીજું વાક્ય હું એમ બનાવું કે ક્લાસરૂમમાં ટેબલ છે, એક જ ટેબલ છે, તો બીજું વાક્ય શું લખવાનું? There is a table in the classroom. વર્ગખંડમાં ટેબલ છે, એક ટેબલ છે, તો there is a એમ બતાવવાનું. there is અને આર્ટિકલ લેવાનું, એક જ ટેબલ છે એટલે there is a table, વર્ગખંડમાં ટેબલ છે, તો પ્રેપોઝિશન શું વાપરવાનું? તો કે in. તો there is a table in the classroom. પછી એક ખુરશી પણ છે, તો બીજું વાક્ય લખવાનું there is a chair. There is a chair in the classroom. ટ્યુબલાઇટ છે, ક્લાસરૂમમાં ટ્યુબલાઇટ છે, તો એમાં પણ is વાપરવાનું. તો there is a ટ્યુબલાઇટ in the classroom. બીજું શું દેખાય છે? તો કે 6 બારી છે ક્લાસમાં, 4 સામે છે, 2 આ બાજુ છે. તો જો જાજી બારી બતાવી હોય, એક કરતા વધારે વસ્તુ હોય તો there ની સાથે શું લેવાનું? there are. તો there are 6 windows in the classroom. એક કરતા વધારે છે તો there are 6 windows in the classroom. બરોબર? હવે બીજું શું દેખાય છે? તો કે સીસીટીવી કેમેરા છે, તો ટફી is લેવાનું. તો there is a CCTV camera in the classroom. ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા છે. આટલે સુધી વર્ણન કર્યું. કેટલા વાક્યો થયા? પૂર્ણવિરામ કર્યું. પહેલું વાક્ય, બીજું વાક્ય, ત્રીજું વાક્ય, ચોથું વાક્ય, પાંચમું વાક્ય, ત્યાર પછી છઠ્ઠું વાક્ય. 6 વાક્યો થયા. હવે હું ઉપર લખું છું, તમે આની હારે જ લખતા જાજો. બરોબર? હું આ સૂચના સાફ કરી અને ઉપરથી વાક્યો લખું છું કે હજી ક્લાસરૂમમાં શું શું છે, હજી મને શું શું દેખાય છે, એનું વર્ણન ચાલુ રાખવાનું. 4 પંખા છે, તો વળી પાછું લેવાનું. પંખા કેટલા છે? તો 4. તો there are કેટલા પંખા છે? તો 4. there are 4 fans in the classroom. ક્લાસરૂમમાં 4 પંખા છે. બીજું શું દેખાય છે? ઇલેક્ટ્રિક પાઇપ છે. જો ઇલેક્ટ્રિક પાઇપ હોય તો ઇલેક્ટ્રિક પાઇપ બતાવવાના. ઘણા બધા પુસ્તકો કે ફાઇલ પડી હોય તો ફાઇલ બતાવવાની. ડસ્ટબિન, કચરાની ટોપલી હોય તો કચરાની ટોપલી બતાવવાની. કે ક્લાસરૂમમાં there is a dustbin એટલે કચરાની ટોપલી in the corner of the classroom. ક્લાસરૂમના એક ખૂણામાં કચરા ટોપલી પડી છે. પછી there is a small table in the classroom. આ મારી બાજુમાં હું જ્યાં ઊભો છું ત્યાં જ આ ટેબલ છે, તો આ ટેબલ પણ તમે બતાવી શકો. ક્લાસરૂમમાં કબાટ દેખાય છે, 3 કબાટ છે, તો લખવાનું there are 3
cupboards in the classroom. ક્લાસરૂમ મોટો છે તો લખવાનું the classroom is very big and મોટો તો છે પણ ચોક હવા ઉજાસ વાળો છે. the classroom is very big and clean. ચાલો એમ લખી નાખવાનું. પછી લખવાનું the classroom is airy. એર પરથી એરી એટલે હવા ઉજાસ વાળો. વર્ગખંડ હવા ઉજાસ વાળો છે. ક્લાસરૂમ નું મેં વર્ણન કર્યું જોવામાં. there are 4 fans in the classroom. વર્ગખંડમાં 4 પંખા છે. there is a dustbin in the corner of the classroom. વર્ગખંડના એક ખૂણામાં કચરાની ટોપલી છે. there is a small table in the classroom. નાનું ટેબલ પણ ક્લાસરૂમ ની અંદર છે. there are 3 cupboards. cupboards એટલે કબાટ. in the classroom. વર્ગખંડમાં 3 કબાટ છે. the classroom is very big and clean. વર્ગખંડ ખૂબ મોટો છે અને ચોખ્ખો છે. પણ જો વર્ગખંડ તમને ચિત્રમાં નાનો દેખાતો હોય તો અહીંયા સ્મોલ લખવાનું. the classroom is very small. clean તો હોય જ, બરોબર. the classroom is airy અને વર્ગખંડ હવા ઉજાસ વાળો છે. આમે લાઈવ વર્ણન કરીને ક્લાસરૂમ નું લખ્યું. તમારા મગજમાં ચિત્ર આવી ગયું કે આ વર્ગખંડમાં ઊભો છું. પ્રશ્ન એ છે કે વર્ગખંડનું હું વર્ણન કરું છું ત્યારે જે સ્પેલિંગ લખવાના છે, ફેન નો સ્પેલિંગ હોય, ક્લાસરૂમ નો સ્પેલિંગ હોય, ડસ્ટબિન નો સ્પેલિંગ હોય, કપબોર્ડ નો સ્પેલિંગ હોય, બિગ અને ક્લીન નો સ્પેલિંગ હોય, એરી નો સ્પેલિંગ હોય, તમારે જેનું વર્ણન કરવું છે એના માટેના શબ્દો તમને આવડવા જોઈએ. સ્પેલિંગ આવડતા હોય તો જ તમે આનું વર્ણન કરી શકો. પહેલું વાક્ય શું લખવાનું અને છેલ્લું વાક્ય શું લખવાનું. છેલ્લું વાક્ય લખવાનું અહીંયા લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરી ઇઝ વેરી બિગ અથવા તો the library is very small and clean. the classroom છે એમ library is airy. હવા ઉજાસ વાળી જગ્યા છે. એ શબ્દ વાપરી શકો. અને તમે એમ છેલ્લું વાક્ય આમ પણ કહી શકો I like this picture a lot. મને આ ચિત્ર ખૂબ ગમ્યું. આને કહેવાય પિક્ચર ડિસ્ક્રિપ્શન. તમારે શું કરવાનું, મેં ક્લાસરૂમ નું વર્ણન કર્યું છે, બરોબર. હવે પરીક્ષામાં ગાર્ડન નું વર્ણન આવે તો ગાર્ડન ના શબ્દો આમાં જે શબ્દો વાપર્યા છે એ મહિલા એક શબ્દો એમાં ન હોય તો એની અંદર તમારે there is અને there are જ વાપરવાનું હોય. પણ એની અંદર તમારે વસ્તુ જુદી હોય. ક્લાસરૂમમાં ડસ્ટબિન હોય, ક્લાસરૂમમાં ટેબલ હોય, ક્લાસરૂમમાં પંખા હોય, ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા હોય, ક્લાસરૂમમાં ચાર્ટ હોય, ક્લાસરૂમમાં કપબોર્ડ હોય. તો ગાર્ડનમાં આના કરતા જુદું હોય. શું હોય એનું વર્ણન કરવાનું. જેવી બગીચામાં લીમડાના 4 ઝાડ છે, આસોપાલવના 5 વૃક્ષો છે, લીલી ધરોળી છે, ઘણા બધા પ્રકારના ફૂલો છે, બાકડાઓ છે, છાયાવાળા વૃક્ષો છે, માળી છે, માળી બગીચાને પાણી પાય છે, બાળકો છે, બહેનો છે, ભાઈઓ છે. કેટલાક ભાઈઓ છાયાવાળા વૃક્ષ નીચે બેઠા છે, ભોજન કરે છે. કેટલીક બહેનો બાકડી ઉપર બેઠી છે. બાળકો બગીચામાં રમે છે. માળી છોડને પાણી પાય છે. બગીચો એકદમ ચોખ્ખો છે. વાતાવરણ સુંદર મજાનું છે. મને આ ચિત્ર ખૂબ ગમે છે. તો એના શબ્દો જુદા થાય. લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરીના શબ્દો પાછા અલગ હોય. હું તમને નમૂનાના 2-3 પિક્ચર ડિસ્ક્રિપ્શન આ પ્રમાણે કરાવું. તમારે શું કરવાનું, પહેલું વાક્ય શું લખવાનું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ લાઇબ્રેરી અથવા તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ગાર્ડન. આ પહેલું વાક્ય લખી નાખવાનું. પછી જે જે દેખાય ચિત્રમાં there is અને there are નો ઉપયોગ કરવાનો અને વચ્ચે વચ્ચે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો.
દાખલા તરીકે તમારે એમ બતાવવું છે કે કેટલાક બાળકો બગીચામાં રમે છે, તો પછી એમાં તમે ધેરનો ઉપયોગ કરો તો ન ચાલે. એમાં લખવાનું the children are playing in the garden, the women are sitting on the benches and taking their lunch, some people are sitting under the tree and talking, the gardener is watering the plants. ખ્યાલ આવે છે? There are 5 neem trees, 4 ashoka trees, and so many other trees in the garden. The garden is very clean and airy. I like this garden very much. Many birds are singing on the branches of the tree. ઘણા બધા પક્ષીઓ ઝાડની ડાળી ઉપર કલરવ કરી રહ્યા છે. આ રીતે 10 વાક્યોમાં તમારે ચિત્રનું વર્ણન કરવાનું. સાચું. જરૂર લાગે ત્યાં ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરો, અને આવા પ્રકારનું વર્ણન હોય કોઈ સ્થળનું, ખાસ કરીને લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં પણ તમારે ચાલુ વર્તમાનકાળ અને ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરો એટલે ચિત્રનું વર્ણન થઈ જાય. હું તમને નમૂનાનું એક બીજું ચિત્ર પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાવું છું. આ આપણે ક્લાસરૂમનું ચિત્ર જોયું કે ક્લાસરૂમનું વર્ણન કરવું હોય તો ક્લાસરૂમનું વર્ણન તમારે ધેર ઇઝ અને ધેર આર થી તમે આ રીતે કરી શકો. હજી પણ તમે આમાં વાક્ય ઉમેરી શકો ચાલુ વર્તમાનકાળને. દાખલા તરીકે હું અહીંયા ઊભો અંગ્રેજી ભણાવી રહ્યો છું, મારી સામે વિદ્યાર્થીઓ બેઠા બેઠા અંગ્રેજી ભણી રહ્યા છે, તો તમે 2 વાક્યો ઉમેરો. The English teacher is teaching English and the students are learning English. તો 2 ચાલુ વર્તમાનકાળના વાક્યો તમે ઉમેરો તો હજી પણ વર્ણન લાંબુ થઈ શકે. આપણે જોવાનું 10 વાક્યોમાં આપણું વર્ણન થઈ ગયું. તમને એમ થાય મારે તો ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ નથી કરવો, ધેર ઇઝ અને ધેર આર થી બતાવવું છે, તો એમ પણ બતાવી શકાય. There is a teacher in the classroom. There are 50 students in the classroom. ચિત્રનું સાચું વર્ણન કરતા આવડે બાળકો, સ્પેલિંગની ભૂલ ન થાય અને વાક્ય રચનાની ભૂલ ન થાય. મોટે ભાગે તમારે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ વિશેષ કરો. એક વસ્તુ બતાવી હોય તો ધેર ઇઝ, એક કરતા વધારે વસ્તુ હોય તો ધેર આર. હજી ક્લાસરૂમમાં ઘણું વર્ણન થાય. બાકડીઓ હોય, દાખલા વર્ગખંડમાં 50 બાકડીઓ હોય તો ધેર આર 50 બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. બહેનો અને ભાઈઓ 2 હોય તો ધેર આર 30 girls in the classroom. There are 30 boys in the classroom. There is a teacher in the classroom. The teacher is teaching English. The students are learning English. This is called picture description. હું એવી આશા રાખું છું કે તમને 100% અંગ્રેજીમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન શું કહેવાય એ સમજાઈ ગયું હશે. હજી આવતીકાલના તાસમાં, અંગ્રેજીના તાસમાં હું તમને વધુ એક ચિત્રનું વર્ણન, આ એક ક્લાસરૂમ થયું ને, અગાઉના મારા વિડીયોમાં મેં નેચરલ સાઇટ, કુદરતી દ્રશ્ય તમને આપ્યું હોય ઘણીવાર, એનું વર્ણન પૂછાય કે આનું વર્ણન કરો, તો એનું વર્ણન કેમ કરાય એ મેં આગળના વિડીયોમાં તમને કરાવેલું છે. તમે આગળનો વિડીયો જોજો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો. તો આ પિક્ચર ડિસ્ક્રિપ્શનનો બીજો વિડીયો થયો. આવતીકાલે હજી એક ત્રીજો વિડીયો બનાવડાવીશ કે ભાઈ ગાર્ડનનું કે રેલવે સ્ટેશનનું ચિત્ર હોય અથવા તો લાઇબ્રેરીનું ચિત્ર હોય તો એ ચિત્ર જોઈને શું વર્ણન કરવાનું. આ તો હું તમને અનુમાન કરીને લખાવું છું કે લાઇબ્રેરી હોય તો આવું આવું હોય, કે ગાર્ડન હોય તો આવું આવું હોય. મોટે ભાગે ચિત્રમાં આ જ હોય. હું બોલું છું એના કરતા પણ ક્યાંક ઓછું કે વધતું હોય. અમુક વસ્તુ મેં કીધી હોય, વર્ણન કર્યું હોય એ ન હોય, અને અમુક વસ્તુ મેં વર્ણન ન કર્યું હોય એવું પણ હોય. તો એ ચિત્રમાં તમારે જોવાનું છે.
ઉપર સ્પષ્ટ સૂચના આપે છે કે નીચેનું ચિત્ર કાળજીપૂર્વક જુઓ. એટલે ચિત્રનો તમારે અભ્યાસ કરવાનો છે. ચિત્રમાં જે દેખાય છે એનું સીધું વર્ણન તમારે લખવાનું છે. મારે તમને એ શીખવવાનું હોય કે વર્ણન કઈ રીતે કરાય, તો આ રીતે કરાય. આને પિક્ચર ડિસ્ક્રિપ્શન કહેવાય. હું તમને નમૂનાના એક્ઝામ્પલ રૂપે અલગ અલગ પ્રકારના પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાવી શકું, પિક્ચર ડિસ્ક્રિપ્શનની વ્યાખ્યા સમજાવી શકું, શબ્દો તમારે તૈયાર કરવા પડે અને આવા અલગ અલગ પ્રકારના પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારા વિકાસ ગાળામાં આપ્યા હોય એમાંથી બીજા પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારે તૈયાર કરવા પડે. પછી તમને કઈ પ્રોબ્લેમ રહેતો હોય, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આ મુદ્દાને લાગે વળગે ત્યાં સુધી, તો તમે મને કોલ કરીને પૂછો કે સાહેબ હું અત્યારે ઘરે બેઠો છું, હોમવર્ક કરું છું, આ જગ્યાએ અટવાણો છું, મને જરાક ગાઈડ કરો. તો આઈ એમ ઓલવેઝ રેડી ટુ ગાઈડ યુ સ્ટુડન્ટ્સ. પણ ઘરે બેસીને તમારે મહેનત કરવાની તત્પરતા તો બતાવવી પડે. એક હાથે તાળી ન પડે. હું એકલો કશું ન કરી શકું. તમારા માટે શાંતિથી હું કામ કરીને તમારી સામે મૂકું છું. તમારે શાંતિથી વિડીયો જોવાની ફરજ તમારી છે. પછી તમને ન સમજાય તો મને 2 વાર પૂછવું પણ પડે, પણ એ મુદ્દો આપણને આવડી જવો જોઈએ. તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન આવડી જાય તો આપણે જે કામ કર્યું, આપણે જે મહેનત કરી એ ફળદાયી નીવડે. મને આનંદ થાય, સંતોષ થાય, ચાલો મેં જે કરાવ્યું એ છોકરાને આવ્યું. કારણ કે આપણે હજી ફિઝિકલી મળતા નથી. જ્યારે તમારી શાળા ખુલશે અને તમારે નિશાળે આવવાનું થશે ત્યારે તો આપણે સામે મળવાના છીએ. એટલે ફરી વખત તમને હું આ તાજું પણ કરાવીશ. પણ અત્યારે વર્ચ્યુઅલ ક્લાસથી જ્યારે શીખવવામાં આવે ત્યારે it is your duty to learn sincerely and carefully at home. Then if you have any problem regarding this point, I am always available to answer you. Okay? આજના ક્લાસમાં અહીંયા અટકીએ છીએ. આવતીકાલના અંગ્રેજીના ક્લાસમાં ફરી એક પિક્ચર ડિસ્ક્રિપ્શનનો નવો મુદ્દો લઈને આવીશ અને પછી આપણે નવા જ લેખનના મુદ્દા ઉપર જશું. ત્યાં સુધી આજના ક્લાસમાં બાળકો અહીંયા રજા આપશો. આશા રાખું કે તમને આજના આ ક્લાસમાં મજા આવી હશે, ગમ્યું હશે, તમે કંઈક નવું શીખ્યા હશો, સમજાયું હશે. ન સમજાયું હોય તો પૂછી શકો છો. આવજો બધા.